પ્રત્યક્ષ અનુભવ ના કરો ત્યાં સુધી મારી પર શંકા ના કરતા. હું સોલંકી પેઢીની, હું રોમ મારી મેલડી બોલું છું. જો લગીન તમે જાતે અનુભવ ના કરો ત્યાં સુધી કોઈની વાત ના માનતા કે અહીંયા છેતરપિંડી થાય છે. હું એવું કહું છું કે હું કહીશ એ તો તમે નહીં માનો કદાચ, પણ જે મારા સાનિધ્યમાં જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એમને પૂછવાનું શાંતિથી, હાથ ફેરવીને, તું કેટલા ટાઈમથી આવસ? તો કે 2 વર્ષથી. તો 2 વર્ષથી તું આવસ, કેટલી વખત તારી બેઠક થઈ? તો કે 2 વખત. અને ઘણી વાર મારી સપનામાં આયા અને બધું રસ્તા બતાયા. તો તારી જોડે કોઈ દાડ પૈસા લીધા? તે જૂના ભાવિક ભક્તોને ખાલી પૂછો ને. અને એકની વાત નહીં, 10 ને પૂછો, 100 ને પૂછો, 500 ને પૂછો. અને 500 માંથી એક વ્યક્તિ જો એવું કહે ને કે ખુખાર મેલડીના સાનિધ્યમાં મારી જોડે 500 રૂપિયા પડાયા તો હું મેલડી ગાદી છોડી દઉં. એવો એક વ્યક્તિ લઈ આવે અને પુરવાર કરી આલે, આવતા રવિવારથી ગાદી આવવાનું બંધ કરી દઉં હું સોલંકી પેઢીની માતા. પણ દાડે મારા પડસા વધતા જાય છે, એમ મારા ભાવિક ભક્તો વધતા જાય છે. પેલા ઓછું નોમ હતું, આજ મારી નોમના ખૂબ થઈ જાય. આખા ગુજરાત નહીં, આખા દેશ નહીં, દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગવા મળ્યા છે. એટલે કદાચ આ જોઈ કોઈને સહન થાય ના થાય તો મારી ગાદીની અફવાઓ ઉડાડે, ખોટી વાતો ફેલાવ. સાનિધ્યમાં જાઓ તો 5000 રૂપિયા લઈને જજો, બેઠક કરાવો તો આટલા પૈસા આલવા પડશે. આવી બધી અલગ મલગની વાતો ચારે બાજુથી મારા વિશે સાંભળવા મળશે. પણ જોજો તમે એકદમ મોની ના લેતા. મારા રોમની સાક્ષીએ કહું છું, જો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ મારા દીકરાનો હોય ને તો ગોળા મારો રોમ મારું સત લૂંટી જાય. નિસ્વાર્થ ભાવનાથી કદાચ મારા દીકરાએ એની ભાવનાઓ રાખીને એને રાજી રાખવા, એને ખુશ કરવા માટે હજારો લાખો લોકોનું કામ કરવા વાળી હું મેલડી છું. એટલે માહિતી આલવાનું કારણ છે કે ધ્યાન રાખજો. કદાચ તમે મારા સાનિધ્યમાં આવી ગયા પછી કોકની વાતોમાં આવી અને કદાચ મારી પર શંકા કરી લો, તમારો સમય કે તમારું નસીબ સમજી હું માતા જવા દઈશ. પણ મારે તો જે આયા છે ને બધાનું ભલું કરવું છે. મારા પારે મારે કોઈ નિરાશ કરીને મોકલવા એ ઉદ્દેશ લઈને બેઠેલી છું. કોઈ દીકરો, કોઈ ભાવિક ભક્ત, કોઈ દીકરી મારા પારે આવી અને નિરાશ થઈને જાય ને, મને મેરડીને ખોટું લાગે, દુઃખ લાગે કે આ મારા ભક્તનું ભલું ના કરી શકી. પણ એ તમારા વિચારોથી કદાચ, તમારી દ્રષ્ટિથી કદાચ કોઈની વાતોમાં આવી અને તમારી દ્રષ્ટિથી કદાચ શંકાની નજરે કદાચ મને મેલડીને જોઈ લો ને તો મારા સાક્ષાત ખુખાર મેલડીના દર્શન નહીં થાય. એટલે 500,000 કિલોમીટર થી આવનારા વચ્ચે કેટલાય સ્ટેન્ડ આવશે અને જેમ જેમ સ્ટેન્ડ નજીક આવશે ને એમ મારા વાયરો ચાલુ થશે વાતોનો. રિક્ષામાં બેહો તો રિક્ષા વાળો મારી વાત કરશે. તમારા અનુભવ કરવા રિક્ષા વાળો કદાચ મારા પારે ધંધો કરવાનો પાછી મારી ખોદણી કરવાની એવાય હોય છે. જો અહીં હવાતું હશે, અહીં જવાય, આટલા પૈસા લે છે, આટલું કરે છે. પણ એ મૂર્ખના સરદારોને કહું છું, આખી મીડિયા લાવી અને હજારો માણસોની પોલીસ ભેગી કરીને, આખી મિલિટરી ભેગી કરીને ચેકિંગ કરાવડાવો. જો ખુખાર મેલડીએ 1 રૂપિયો જો કોઈ જોડતી લીધો હોય તો હું તમને કઈ નહીં બતાવતી, હું એવું દર્શાવતી નહીં કે હું નહીં લેતી, હું એવું કહેતી નહીં. પણ મારા ભાવિક ભક્તોના છેતરાય એના માટે આ ખાસ નોંધ ગણો, માહિતી ગણો, એ તમારા ધ્યાનમાં રાખવાનું છે. રાખશો ને આટલું? સમ ગામમાં 80% હારા હોય પણ 20% મારા વિરોધ બોલવા વાળા હોય. કદાચ એમની નોની ગાદી હોય,
25 માણસો લઈને બેસતા હોય અને મારું આટલું મોટું સાનિધ્ય થઈ ગયું હોય ને આજ ગુજરાત દેશ વિદેશમાં બારેજા ગામથી ખુખાર મેલડી ઓળખાતી હોય ને એટલે કદાચ ઈર્ષાના ભાવથી મારી આવી રીતે વાતો ચાલુ કરે. એટલે કોઈક વાતો કરે તો ભાઈ અમારું વાપરવું, તું તારા જોડે રાખ તારી વાતો, તમારે ઇન્ટરેસ્ટ નહીં રાખવો. મારો દીકરો કોણ છે, એનું નામ શું છે, એના ભાઈઓ કેટલા છે, એના પપ્પા, એના મમ્મી, એનું નામ શું છે, એના દાદા, એના કાકા, કુટુંબ કોણ છે, ક્યાંના છે, શું છે, તમે કોને જોઈને આયા છો? મને બહુચર ને મને મેલડી ને, તો મારા દીકરા જોડે ઓળખ રાખવાનું શું કામ છે? મારા દીકરો કોણ છે, એનું નામ શું છે, કેવો લાગે છે, શું ભણેલો છે, શું ગણેલો છે, તમારે જો ચેક કરીને શું કામ છે? તમે મને ઓળખો, હું તમને ઓળખું. એટલે તો કોઈને મળતી નહીં, એટલે તો કોઈને નહીં મળતી. તમારે એવું નહીં માનવું કે મારી તો અમે રવિવાર જે અમારો નંબર નહીં આવતો, પણ રવિવાર સિવાય એ ફરી એક વખત કહું છું, ગાદી તો બારેજા ગામમાં જ થાય છે, ગામ ને આ તો ધામ કેવડાય છે. બારેજા સિવાય ચોય થતી. અને બીજી વાત, રવિવાર સિવાય આડા દિવસ કોઈ જગ્યાએ મારી ગાદી થતી, આડા દિવસ કોઈ જગ્યાએ બેઠક થતી. આ મગજમાં ફિટ કરી લેજો. એટલે અમુક ભાવિક ભક્તો અમુક કે મંગળવાર આવવાનું માડી મળી જશે, એટલે મંગળવાર ને આખું અઠવાડિયું ઓટો મારીશ તો નહીં મળું. મારા દુર્લભ દર્શન છે એ રવિવારે જ થાય. મારા પારે ગરીબ, રૂપિયાવાળા, નેતા, અભિનેતા બધાય આવે છે, પણ કોઈ જાતનો ગરીબ જોડે અમીર જોડે ભેદભાવ નહીં રાખતી. આટલું યાદ રાખજો. કદાચ કોઈ મોટો પદ અધિકારી હશે, કોઈ એસપી, ડીવાયએસપી, કોઈ જજ, એવો કોઈ અધિકારી હોય તો એનું સન્માન જાળવવા કદાચ કોઈ સેવકને કહે તો એને થોડા દર્શન ખાલી કરાવડાવી દે. સમ કે એનું પદ છે એટલે સેવક એનું મૌન રાખે, ભલે કોઈ વાંધો નહીં, દર્શન કરી લો. પણ એમને તે બેઠક કરાવડાવી હોય ને તો હું ખુખાર મેલડી એવી માતા નહીં કે 50,000 બતાવવાનું પાછળ તમારા હેડું. છેલ્લા 3 વર્ષ થયા છે, કદાચ 3 વર્ષથી કોઈના ઘેર બેઠક નહીં કરતી હું માતા. કોઈ એવું ક્યાંક માડી મારા ઘેર આયા તો માનતા નહીં. હું કોઈના ઘેર નહીં જતી. કેટલા વર્ષથી? છેલ્લા 3 વર્ષથી. 3 વર્ષ પહેલા હા થોડું હતું, 25 ભાવિકો, 50 ભાવિકો, 100 ભાવિકો હતા. તાર સમયગાળો હતો તો કોઈ ભાવથી આમંત્રણ આલા તો હું માતા કદાચ 6-7 જણા, 10 જણા, 15 જણા ઘેરે કદાચ મારા પગલા પડ્યા હશે. પણ છેલ્લા 3 વર્ષથી કોઈના ઘેર પગલા પાડતી, કોઈના ઘેર બેઠક કરતી. ચાહે રૂપિયાવાળો હોય, ચાહે ગરીબ હોય, ચાહે નેતા હોય, ચાહે અભિનેતા હોય, ચાહે મોટો જજ હોય, પૂછી જો કઈક આવે માડીને કહો મારા ઘેર આવ, મંદિર બનાવી દઉં તોય ગોડા મારા ભાવિક ભક્તોનું એક સન્માન જાળવી, મારા ગરીબ ભાવિકોનું મૌન રાખી અને અમીરોને લાઈનમાં ઉભા રાખું છું મેલડી. નહીં તો મારા હવે મંદિર બનાવવા હોય ને તો 4 ના ઘેર ખાલી પગલા પાડી આવું ને તોય મારું મંદિર કાલ ઊભું થઈ જાય. વાર ના લાગે, 15 દાડા ના થાય, પણ છતાંય કોઈ તો નહીં જતી, કોઈ તો નહીં. પણ નહીં જતી એનું કારણ છે કે મને કોઈ રૂપિયાથી નહીં ખરીદી કે યાદ રાખજો. ગમે તેવા તમે અજબોપતિ હશે, કરોડોપતિ હશે, પણ મારા સાનિધ્યમાં આવીને જો લાલા ચાલવાની વાત કરી ને તો સમજી લો કે મારી ચોકડી વાગી જશે એની પર. બનવું હોય તો ગરીબ ચોખ્ખા ભાવિક બનજો, ભલે કદાચ રૂપિયાથી અમીર